પણ એક દાડો તમને યમરાજ આવીને ઉભો તો તમે રોતા હતા મેં સોના રાશ્યા હશે તમારું ટોપું એ કર્યું હશે આ આબરૂ જતી હશે ના કોલર અધર મેં રાશ્યો હશે તારીખ તિથિ વાર નીતિ નિયમ દુનિયા જગત કદાચ 3 મહિને કદાચ 3 વર્ષે કદાચ 3 કલાકમાં ટોપું એ પાર પાડ્યું છે તારા બોરા બફોર નાખી લાવું મારી હોંથોની માતાનું વેણ છે અહીંથી મોડીને વિદેશના માર્ગ અહીંથી મોડીને 4 વીઘાના માર્ગે 4 વીઘાના ક્ષેત્રના શેઠાના માર્ગ અને પૂરું ના કરો મારી જેતોની માતાનું વેણ છે પણ પડ થાય હગો કાકો આવે હગો બાપો આવે મને પૂછવાના પોણી ના પીતા એવું મારા દેવના મારા દીપોના ભગવાન કહેશે બીજું મારે તમને કહેવું તમે ચિયા ગોમના છો તો હગુ કુટુંબ આવે કોઈ જગત કે ના કે પણ ભર સભામાં બોલું છું સભામાં બોલવું કોઈ છોકરું ના ખેલ નહીં લક્ષ્મણભાઈ સભામાં બોલવું અને પાછું આવી રીતના બોલવું એ છોકરોના ખેલ નહીં હું ગંગાની માતા છું મારા દેવના મારા દીપોના દેવના દીવાના ભગવાન કહેતા હશે મારો પ્રભુ હાજર હશે હું તમારી સભાની માતા છું તો જાઓ શાંતિ હવા આવી કોઝરિયાથી હૈજના ને ઓ મયાશો વેરસી સંજય સાઈઠ હજાર ના તમે 80,000 લઈને ઘેર જતા રહ્યો એનાથી વાયુ પરમોળ મારા દેવના ભગવાન રાખશે 31,000 માટે 51,000 માટે આવી નહીં વાહ 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 31 ની એ વાત થઈ જી 51 ની એ વાત થઈ જી આવું તમે વંથોળ થી બહારિયાના રોડ ચડ્યા હો ને વાત થી હોય હું ગંગા ખટોણી ના લોભાની માતા સોલુણી એ વગાડ ધણી તો 1.5-2 લાખ રૂપિયા લેશે પણ ઓના આટલું કવર આલવું પડશે એવું લેવા નહીં આવી વગા દુનિયાની ફૈયાવ દુનિયાના જમીનનો હિસાબ ઉતારો લઈને આવત મને પૂછવાના પોણી ના પિતા મારા દેવના મારા દીપોના ભગવાન કહેશે હું લે બુંટડાની માતા છું ભાઈ વેરસી પીયા તો કોઈ પાઇનેપલ નો જ્યુસ નહીં તમે પાલે પીવો આ પીવું એટલે સિંગ ને ચણ્યા સિંગ ભજીયો કાકડી ટોમેટો એ પાછું એ મારું કોમ નહીં પણ તમારી માતા શું લક્ષ્મણ લો ઠાકોર તારી પુનઃ હશે કદાચ તારી પેઢી તરી રહી હશે મેં આ લીધું હશે આ તો આજે જ બોલું છું ખાત વરથી આ હૈજમાંથી મારી સોડીના ઘરનું પિયાલો આવે ખરી સોડી મારી સોડી લખાભાઈ ફંથોનો ઠાકોરનો 500 ઘર છે પણ મારો છે આ ગાદી તપાવી હોય રાખવી હોય રહેવું હોય તો રાજ અને કારણ એનું કારણ જુદું મિલશો અને ગોમને એક રાખશો તો તમારી પેઢી ધરશે એ દીકરીના મારા દેવના મારા દીપોના એમએલના ઘરના મારા ધારાસભ્યના મારા લેખ હશે તો એમને મઢનું મંદિર થઈ ગયું આ મારું દીપોનું ખોડિયારનું મંદિર થઈ ગયું પપ્પા મમ્મી ઘેર હોય આ જમાનાની ભાષામાં બોલું માન બાપ ઘેર હોય તો હદીની કિંમત ના હોય અને વખો આવે ને બાપ જતો રહ્યો હોય તે દાડની ખબર પડે મારી માન મારો બાપો હશે
તો આ વખો એ લઈ લ્યો. મારો બાપ હોત તો આમ કરો, મારો બાપ હોત તો આમ કરો. એ મોનાનું હાથ તરે હોય અને વખો એમને બેઠો હોય તો એવું કે ગરદણી હું ખટોણાની માતા એવું પૂછું, મારી જીપ તો આખી રીતે પાછી નહીં થાય ને એકની એક પીન નહીં ચોટો લે બુટડાની માતા એવું પૂછું. કદાચ મારું બોલેલું કથેલું મારું વેણ કથન મારી વાત અને વિગત હોનાનું ના કરું મારું 72 બેઠનું વેણ શું જલાની માતા એવું પૂછું. પણ તમે મારું હાચવજો. હું દીપો જેવી માતા છું, કોઈની થી નહીં, કોઈની થાતી નહીં, કોઈની થી નહીં. અમારું લેખ છે ભાઈ. તો જાઉં કોઈ દળો આટલું ધૂણી નહીં, આટલું બેઠી નહીં, કોઈ જગ્યાએ હું પિયાલું લીધું નહીં. અંતરથી નાફી દે ધણી આ ફોરા હોને ઈશારા થયા એટલે પિયાલું લીધું ને પાછી આ માતા બોલી. એવું કે પેડ કોણ વગાડે છે? કયા ગામનું છે? એવું કઈક ધાબાવાળું ઘર કને બનાવ્યું? ધાબાવાળું ઘર બનાવ્યું ભાઈ? નવું મકાન કરે હતું એવું મતલબ. એવું કઈક 3 ઘરનું કુટુંબ કોણ? એને એવું કે ખટોળાની માતા શું મારા દેવના ભગવાન કહેતા હશે, હિન્દુના આવું કે મુસલમાનની માતા હશે. તો ધણીને એવું કે વગાડવા નીકળ્યા છો, હું ખટોળાની જોગણી છું, મારા દીપોના ભગવાન કે તારા કે બહુ તકલીફ છે એવું કે. ખરું ભાઈ? ખરું મારું તકલીફ છે. છેલ્લા 8 વર્ષથી તારા કે બહુ તકલીફ છે એવું કે. ઓળખતી નહીં, પારખતી નહીં, લેવા દેવા નહીં. તમે લાયા છો, તમે ગવરાવો છો, તમે વગાડો છો. રીધમના માણસો બદલોણા છે ને હાઈ જેવું ગોમ છે. રાતી આટલા વાગે ધૂણતી શું પરોડ્યું થયું હશે તો મને એવું કે બોરા બપોર કાલાબાનો દાડો ઉગ નોરતું ને દશેમાં પેલા તારી વેડા ના બટું મારી મેઘાની માતાનું વેણ છે. પણ એક ટેન્કર દારૂ પાહો તો મને આગુ પાછો નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. કોઈ શરદી માટે પીતું હોય, કોઈ તાવ માટે પીતું હોય, પણ જો મારા દીપોના ભગવાન સેવ કરશે ની માતા તો જા ઠાકોર બોરા બફોર. સોટો માજી અને પારા ભરી ભરીને આલે. પણ લખમણ દેશી માજો હશે નહીં મળ્યો હોય ઇંગ્લિશ આ મારા માટે લાવ્યો હશે. એ આ બોટલ હોનાની 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 લો ભાઈ. તમારી માતા શું લખમણ હિરણ ઓગો લાડોના જોણા હેડીએ પીલવેના કોલા ઠંડી તમને વાય છે મને ઉડી જી. આટલો જ ફેર થાય બીજું કોઈ છે? આ એરપોર્ટ નો પેન મને ઉતરી ગયું અને તમને ઠંડી ચડી, મારો દોષ નહીં. હા ભાઈ પણ આ વેણ થયું હું બોલી એટલું થયું. હીરાબેન કે જે ચડી જોયો ચડી નહીં જોયો અમને ગાડી ચલાવીને ઘેર જઈ. હમણાં ગાડી ચલાવીને ઘેર જઈ લાઈવ છે. એકાવન માં કશો
ખાટની જરૂર 51 ચોક મેળાવો હો ચાલો ચાલો